હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 7મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે આપણી ટેલિગ્રામ ચેનલ મળી જશે. આ ઉપરાંત હવે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ અવેલેબલ છે, તો પ્લે સ્ટોરમાં જઈ તમે માત્ર સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન. આ પ્રકારે આપણા ઓફિશિયલ લોગો વાળી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, તમને પ્લે સ્ટોરમાં પણ જોવા મળશે. શરૂ કરીએ આજનો વિડીયો 7મી જૂનના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? તો હાલમાં જ છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે, આ 7 જૂને એટલે કે આજે ઉજવવામાં આવેલો હતો. તો આન્સર આવશે ઓપ્શન એ 7 જૂન. હાલમાં જ આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. 2022 માટે આની થીમ શું રાખવામાં આવી છે? થીમ છે આની સેફર ફૂડ બેટર હેલ્થ. સેફર ફૂડ બેટર હેલ્થ છે આ એની થીમ છે. ઓફિશિયલ તમે અહીંયા સ્ક્રીનશોટ જોઈ શકો છો, ઓફિશિયલ બ્રોશરનો સ્ક્રીનશોટ છે, બરાબર. આની સૌથી પહેલી વખત ઉજવણી ક્યારે થઈ હતી? એક ક્વેશ્ચન એવો પૂછી શકે. તો 2019ની અંદર છે સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે. બીજું એવું પૂછે કે આ દિવસની ઉજવણી કોણ કરે છે? તો વિશ્વ આરોગ્ય સંસ્થા અને ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન બંને મળીને ભોજનમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવે છે. બાકી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના 1945માં થયેલી છે અને એનું મુખ્ય મથક આવેલું છે ઇટલીમાં રોમ ખાતે. હાલમાં જ સુજોયલાલ થાઓસેન એ કયા સુરક્ષા બળ છે એના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા છે? તો હાલમાં જ છે સુજોયલાલ થાઓસેન છે એ સશસ્ત્ર સીમા બળ છે એના નવા ડાયરેક્ટર જનરલ બનેલા છે. તો અહીંયા ઓપ્શન ડી મારો આન્સર થશે. તો હાલમાં જ સશસ્ત્ર સીમા બળ છે એના નવા ડાયરેક્ટર જનરલ તરીકે સુજોયલાલ થાઓસેન છે એમની નિયુક્તિ કરવામાં આવી છે. મધ્યપ્રદેશની કેડરના આઈપીએસ અધિકારી છે. 1988ની બેચના આઈપીએસ અધિકારી છે. બાકી સશસ્ત્ર સીમા બળ વિશે યાદ રાખજો, નેપાળ અને ભૂટાનની બોર્ડર ઉપર છે, ભારતની રક્ષા કરે છે અને આ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. સશસ્ત્ર સીમા બળ એ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે એવું પણ પૂછી શકે તમને પરીક્ષાની અંદર. તો ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. બાકી અહીંયા જેટલા પણ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરતી સિક્યુરિટી ફોર્સિસ છે તો એનું એક નાનકડું રિવિઝન કરાવી દો. અગાઉ આપણે ઓલરેડી અભ્યાસ કરી ગયા છીએ. તો સૌથી પહેલા વાત કરું આસામ રાઇફલ્સની. કઈ આવે છે એ પહેલા જોઈ લઈએ. આસામ રાઇફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, પછી સીઆઈએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એનએસજી અને એસએસબી. તો સૌથી પહેલા વાત કરું આસામ રાઇફલ્સની. એના ડાયરેક્ટર જનરલ અત્યારે છે પ્રદીપ ચંદ્ર નાયર અને એ મ્યાનમાર બોર્ડર ઉપર છે, ભારતની રક્ષા કરે છે. પછી આવે છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. આ બાંગ્લાદેશ અને પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં ભારતની રક્ષા કરે છે. ડાયરેક્ટર જનરલના છે પંકજ કુમાર સિંઘ. ત્યાર પછી સીઆઈએસએફ આવે છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. આ એરપોર્ટ અને ઔદ્યોગિક વિસ્તારો છે ત્યાં ભારતની રક્ષા કરે છે. એના ડાયરેક્ટર જનરલ અત્યારે સિલવર્ધન સિંહ છે. એના પછી આવે છે સીઆરપીએફ. તો સીઆરપીએફના અત્યારે પૂરું નામ થાય છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. એના ડાયરેક્ટર જનરલ અત્યારે કુલદીપ સિંહ છે અને નક્સલવાદી વિસ્તારોની અંદર છે એ ભારતની રક્ષા કરે છે. ત્યાર પછી આવે છે આઈટીબીપી, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ. ડાયરેક્ટર જનરલના સંજય અરોરા છે અને ચીન અને તિબ્બતની બોર્ડર ઉપર ભારતની રક્ષા કરે છે. બાકી એનએસજી, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, એક કમાન્ડર સેના છે અને એના અત્યારે ડાયરેક્ટર જનરલ છે એમ.એ. ગણપતિ. તો આટલા અગત્યના પોઈન્ટ છે, આમાંથી આપણે યાદ રાખીશું. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમણે 5 જૂન 2022ના રોજ કઈ વૈશ્વિક પહેલ છે એનું લોન્ચિંગ કર્યું હતું? તો પ્રધાનમંત્રીએ આ વૈશ્વિક પહેલનું લોન્ચિંગ કરેલું હતું અને આનું નામ છે લાઈફ મૂવમેન્ટ. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ 5 જૂન 2022ના રોજ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ લાઈફ મૂવમેન્ટ છે, બરાબર, એનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોન્ચિંગ કરવામાં આવેલું હતું. આ લાઈફ મૂવમેન્ટમાં લાઈફનું પૂરું નામ પૂછી શકે છે. તો પૂરું નામ થાય છે લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયરમેન્ટ મૂવમેન્ટ. આ લાઈફ મૂવમેન્ટનું પૂરું નામ છે લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયરમેન્ટ મૂવમેન્ટ. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. અને આ દરમિયાન જ એમણે છે પર્યાવરણ જીવનશૈલીને અપનાવવા માટેના વિચારોને આમંત્રિત કરતા લાઈફ ગ્લોબલ કોલ ફોર પેપર્સ એની પણ શરૂઆત કરવા અંગે જાહેરાત કરેલી હતી. લાઈફ
ગ્લોબલ કોલ ફોર પેપર્સ. આની પણ શરૂઆત કરવા અંગે એમણે આમાં જાહેરાત કરેલી હતી. બીજી વાત કરું તો આ લાઈફ મુવમેન્ટ છે એના અંગે અગાઉ એમણે કઈ બેઠકની અંદર ચર્ચા કરેલી હતી? તો જે ગ્લાસગો ખાતે છે ગયા વર્ષે 26મી જે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ નું આયોજન થયું હતું COP26. ઓકે, તો એમાં એમણે પ્રધાનમંત્રીએ લાઈફનો વિચાર રજૂ કરેલો હતો. બરાબર, તો ક્લાઇમેટ ચેન્જ અંગેની જે COP26 થઈ હતી સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે, ત્યાં એમણે લાઈફ વિશે છે સૌથી પહેલા ચર્ચા કરેલી હતી. અને હવે આનું લોન્ચિંગ પણ કરી દીધું છે લાઈફ મુવમેન્ટનું. બરાબર, ત્યાર પછીની વાત કરું તો આનું ફોકસ એના ઉપર છે લાઈફ મુવમેન્ટનું. તો વિવેકહીન અને વિનાશક વપરાશના બદલે છે વિવેકશીલ અને ઈરાદાપૂર્વકનો ઉપયોગ, એના ઉપર આનું ફોકસ રહેશે લાઈફ મુવમેન્ટનું. બરાબર, બાકી 5 જૂન 2022 છે આ દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ પણ હતો. અને વિશ્વ પર્યાવરણ દિવસના અવસર ઉપર એમણે એક સેવ સોઇલ મુવમેન્ટ છે, આ એક વૈશ્વિક પહેલ છે, તો એમાં પણ એમણે વિજ્ઞાન ભવન ખાતેથી ભાગ લીધેલો હતો. આ પણ યાદ રાખજો. બરાબર, તો આટલું અગત્યના પોઈન્ટ છે જે આમાંથી આપણે યાદ રાખશું. એના પછીનો પોઈન્ટ છે, હાલમાં જ ભારતીય નૌસેના એમણે નીચેનામાંથી કયા જહાજો છે એને નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતેથી જૂન 2022 દરમિયાન ડીકમિશન કર્યા છે? બરાબર, તો હાલની અંદર છે કુલ 2 જહાજો છે. બરાબર, એ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતેથી ડીકમિશન થયેલા છે. 2 જહાજોના નામ છે INS અક્ષય અને INS નિશંક. આ બંને જહાજો આન્સર આવશે ઓપ્શન A અને B બંને. ઓપ્શન C મારો કરેક્ટ આન્સર થશે. બરાબર, તો અગાઉ મે મહિનામાં પણ એક જહાજ ડીકમિશન થયું, એને લખનૌની અંદર છે સંગ્રહાલય તરીકે નિર્માણ કરવામાં આવશે. આ જહાજનું નામ શું હતું તમારે માત્ર મને ખાલી એટલું કહેવાનું છે. બરાબર, બહુ ડીપમાં નથી જતો, ખાલી આ જહાજનું નામ જ તમારે મને કહેવાનું છે. મે મહિનામાં પણ એક જહાજ નિવૃત્ત થયું હતું, એને લખનૌ ખાતે સંગ્રહાલયમાં ફેરવવામાં આવશે. આ જહાજનું તમારે મને નામ કહેવાનું છે કોમેન્ટ. બરાબર, એટલી હિન્ટ આપી દીધી, હવે તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં. ચાલો હવે વાત કરીએ આ 2 જહાજો વિશે. હવે આમાંથી કેટલું અગત્યનું છે? બધું બહુ જ અગત્યનું છે. જેટલું પણ હું તમને અહીંયા પોઈન્ટ આપું છું, એક પોઈન્ટ અગત્યના છે. હવે આ 2 જહાજો હમણાં જ જૂન 2022માં ડીકમિશન થયા. ક્યાંથી ડીકમિશન થયા એવું પૂછે તો નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતેથી. બરાબર, બીજું એવું પૂછે આમાંથી તમને બંને જહાજોના નામ શું હતા? તો INS અક્ષય અને INS નિશંક. બરાબર, કુલ કેટલા વર્ષ એમણે નૌસેનામાં સેવા આપી? 32 વર્ષ. ઓકે, બીજું એવું પૂછે કે આ જહાજ કમિશન ક્યારે થતા? તો નિશંક છે એ કમિશન થયેલું હતું 12 સપ્ટેમ્બર 1989માં, અને અક્ષય છે એ કમિશન થયું હતું 10 ડિસેમ્બર 1990માં. આ કમિશન થયું એ વખતે જોર્જિયા ખાતે કમિશન થયું હતું, આ પણ યાદ રાખીશું. બાકી આ જે જહાજો છે એ શું છે, કેવા પ્રકારના જહાજ છે? તો નિશંક છે એ મિસાઇલ વેસલ સ્ક્વોડ્રન છે, 22મી મિસાઇલ વેસલ સ્ક્વોડ્રન છે એનો એક ભાગ હતો. બરાબર, અને જે અક્ષય છે બરાબર એ 23મી પેટ્રોલ વેસલ સ્ક્વોડ્રન છે એનો એક ભાગ હતો. બરાબર, બાકી આ બંને જહાજો છે એમણે ઓપરેશન તલવારમાં પણ સેવા આપી હતી, અને ઓપરેશન પરાક્રમ છે એમાં પણ સેવા આપી હતી. ઓપરેશન તલવાર છે બરાબર એ કારગિલ યુદ્ધ સમયે કરવામાં આવેલું ઓપરેશન છે, તો આ બંને ઓપરેશનમાં એમણે સેવા આપેલી હતી. તો પ્રશ્ન આમાંથી એવો પણ પૂછાય કે આ બંને જહાજોએ નીચેમાંથી કયા ઓપરેશનમાં સેવા આપી હતી? બંને આપેલા હોય તો A અને B બંને આપેલો હોય એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો. બરાબર, ચાલો એના પછી છે અસ્ત્ર MK1 મિસાઇલ. એના નિર્માણ માટે ભારતના રક્ષા મંત્રાલયે કઈ કંપની સાથે 2,971 કરોડ રૂપિયાના MOU સાઇન કર્યા છે? હાલમાં જ છે, આ કંપનીનું નામ છે ભારત ડાયનેમિક લિમિટેડ. તો ઓપ્શન B મારો આન્સર થશે. અસ્ત્ર MK1 મિસાઇલ છે એના નિર્માણ માટે રક્ષા મંત્રાલયે ભારત ડાયનેમિક લિમિટેડ સાથે કરાર કર્યા છે. આનાથી આત્મનિર્ભર ભારત છે એને વેગ મળશે. અને આના માટે કુલ કેટલા કરોડ રૂપિયાનો કરાર થયો છે? 2,971 રૂપિયાનો. બરાબર, 71 કરોડ રૂપિયાનો કરાર થયા છે. તો બીજું એવું પૂછે કે આ જે અસ્ત્ર MK1 મિસાઇલ છે એ કેવા પ્રકારની મિસાઇલ છે? તો બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે. કેવા પ્રકારની મિસાઇલ છે? એર ટુ એર પ્રકારની મિસાઇલ છે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે. બરાબર,
આનું ડિઝાઇન અને ડેવલપમેન્ટ છે DRDO એ કરેલું છે. અને હવે આની જે ટેકનોલોજી છે, આ મિસાઇલનું નિર્માણ કરવાની ટેકનોલોજી છે, એ DRDO ભારત ડાયનામિક લિમિટેડ છે એને ટ્રાન્સફર કરશે. અને બાકી આ મિસાઇલની રેન્જ પૂછી શકે તો 110 કિલોમીટર આ મિસાઇલની રેન્જ છે. તો આટલા અગત્યના પોઈન્ટ છે, આમાંથી યાદ રાખશું. બાકી આ મિસાઇલ કોના માટે છે તો નૌસેના અને વાયુસેના માટે મિસાઇલ છે, એ પણ યાદ રાખીશું. વાત કરશું હવે આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં ભારતના સૌપ્રથમ બાયોટેક પાર્ક છે એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું છે એવો પ્રશ્ન છે, તો ડોક્ટર જીતેન્દ્ર સિંઘે આનું ઉદ્ઘાટન કરેલું છે. ક્યાંથી કરેલું એવું પૂછે તો આ ભારત બાયોટેક પાર્ક છે, ભારતનો સૌથી પહેલો છે, અને આ જમ્મુ કાશ્મીરના કઠવા ખાતે બનેલો છે. આન્સર આવશે જમ્મુ કાશ્મીરના કઠવા. તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ હીરો ઇન્ડિયા વુમન્સ લીગ 2022 એનું ટાઇટલ કોણે મેળવેલું છે? તો ગોકુલમ કેરળ ફૂટબોલ ક્લબ એમણે આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતેલું છે. આન્સર આવશે ગોકુલમ કેરળ FC. હિન્દી પત્રકારિતા દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? આ 30મી મે ઉજવાયેલો હતો હિન્દી પત્રકારિતા દિવસ. ઇન્ડિયા પોસ્ટ દ્વારા છે કયા રાજ્ય ખાતેથી છે ડ્રોનથી ટપાલની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવેલી હતી? તો અને આ ડ્રોનથી ડિલિવરી કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય બનેલું હતું. ટપાલની સૌથી પહેલી ડ્રોનથી ડિલિવરી કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય બનેલું ગુજરાત. અને ક્યાં જિલ્લામાંથી કરેલી? કચ્છ જિલ્લામાંથી. તાજેતરમાં જાહેર થયેલ યાદી પ્રમાણે છે ફોર્ચ્યુન 500ની યાદી અનુસાર વિશ્વના સૌથી વધુ વેતન મેળવનાર CEO કોણ બન્યું છે? વિશ્વના સૌથી વધુ વેતન મેળવનાર CEO બન્યા છે ઇલોન મસ્ક. તો આન્સર આવશે ઇલોન મસ્ક. બરાબર. તો SpaceX છે, ટેસ્લા છે, આ બધી એમની કંપનીઓ છે, એ પણ આપણે યાદ રાખીએ. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા છે સાયબર સુરક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક છે, એમણે આનું ઉદ્ઘાટન કરેલું છે. ત્યાં રાજ્યપાલ ગણેશીલાલ છે. વંદિતા શર્મા એ કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે? ગુજરાતની વાત કરું તો અત્યારે પંકજ કુમાર ગુજરાતના મુખ્ય સચિવ છે, અને વંદિતા શર્મા બન્યા કર્ણાટકના. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ છે, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે. લોકપાલ અધ્યક્ષનો વધારાનો પદભાર હાલમાં જ કોને સોંપવામાં આવેલો છે? તો પ્રદીપ કુમાર મોહંતી છે એ લોકપાલના અધ્યક્ષનો એમને વધારાનો પદભાર સોંપવામાં આવેલો છે. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર છે ભારતનો સૌથી મોટો સ્વર્ણ ભંડાર ભારતના કયા રાજ્યમાંથી મળી આવ્યો છે? સૌથી મોટો સ્વર્ણ ભંડાર મળ્યો છે બિહાર ખાતેથી. અત્યાર સુધીનો સૌથી મોટો સ્વર્ણ ભંડાર છે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ પ્રમાણે બિહારમાંથી મળી આવ્યો છે. રાજ્યનું નામ ખાસ યાદ રાખશો, બિહાર. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એમણે કયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલું છે? તો મધ્યપ્રદેશના ભોપાલની અંદર આ એક કાર્યક્રમ થયેલો હતો આરોગ્ય મંથન. ત્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ આરોગ્ય મંથન કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાવેલું. ગુજર નિશાનીનું નિધન થયું છે તે કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા? એ અલ્બાનિયાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. ભારતે કયા દેશને 40,000 મેટ્રિક ટન ડીઝલ છે એની નિકાસ કરી છે? દેશનું નામ છે શ્રીલંકા. આન્સર આવશે શ્રીલંકા. ત્યાં પ્રધાનમંત્રી બદલાઈ ગયા છે હવે, રાનિલ વિક્રમસિંઘે છે ત્યાં પ્રધાનમંત્રી છે, તો એ પણ યાદ રાખશું. તાજેતરમાં ભારતીય વાયુસેનાના કેપ્ટન વરુણ સિંહ છે એમને મરણોપરાંત કયા વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? તો મરણોપરાંત છે એમણે શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે. તો આન્સર આવશે શૌર્ય ચક્ર પુરસ્કાર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ટાઈમ્સ બિઝનેસ એવોર્ડ છે 2022 આનાથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? તો ટાઈમ્સ બિઝનેસ એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યું છે રશ્મિ સાહુને. તો આન્સર આવશે રશ્મિ સાહુ. SBIના અનુમાન પ્રમાણે ભારતનું GDP નાણાકીય વર્ષ 2023માં કેટલો રહેશે? તો SBIના મત પ્રમાણે મેક્સિમમ 7.5% સુધી રહેશે ભારતનું GDP. હાલમાં છે ભારતના કયા રાજ્ય છે એને રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક પુરસ્કાર આપવા અંગે જાહેરાત કરવામાં આવેલી છે? તો રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક પુરસ્કાર આપવાનો હશે રાજસ્થાનને. મુખ્યમંત્રી અશોક ગેહલોત છે, રાજ્યપાલ કલરાજ મિશ્રા છે. તો વિડીયો આજનો અહીંયા સમાપ્ત થાય છે 7મી જૂનનો. મળીએ આવતીકાલે 8મી જૂનના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.